ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો। અલગ અલગ સ્થળ પર મોટી સંખ્યામાં તમામ પાર્ટીઓના ઉમેદવારો પહોંચ્યા હતા અને ઉમેદવારી નોંધાવી છે। આ સાથે જ અપક્ષ ઉમેદવારોનો પણ ભારે ઘસારો જોવા મળ્યો છે। દરેક ઉમેદવાર પોતાના જનસમર્થકો સાથે કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન કરી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારી નોંધાવી છે। ત્યારે વોર્ડ નંબર 13ની વાત કરીએ તો વોર્ડ નંબર 13ના ભાજપના તમામ ઉમેદવારો પોતાના કાર્યકરો સાથે પહોંચ્યા છે અને ઉમેદવારી નોંધાવી જીતનો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। નમસ્કાર, મારું નામ નિધિ પટેલ છે। હું વોર્ડ નંબર 13થી બીજેપી કેન્ડિડેટ ચૂંટાઈને મને અત્યારે ઇલેક્શન માટે મને ઊભી કરી છે। 30 વર્ષથી જે મારા માતા પિતાએ જે આ જ વોર્ડમાં મહેનત કરી છે અને જેટલા લોકોને પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે, હું નાનપણથી એમને જોતી આવી છું અને કદાચ એમનો અનુભવ સાથે લઈને જ આગળ વધીશ। અને કદાચ હું તમને કહેવા માગું છું કે આપણે જે મોદીજી છે, મોદીજીની એક સ્પીચ જે અમે લોકોએ સાંભળી છે, યુવા પેઢીએ જે સાંભળી છે, એમના એક જે આમ કંપન આવી જાય એવી એમની સ્પીચ છે। અને ખાલી સ્પીચ એટલા માટે બોલે છે કેમ કે એ મોદી હે તો મુમકિન હે એ સંકલ્પ સાથે એમનો આગળ આટલા 14 વર્ષનો જે વિશ્વાસ છે એ લોકો પર હજુ બી બનાવી રહ્યો છે। અને એ વિશ્વાસથી જે સંકલ્પથી અમે જે અમારા વોર્ડ નંબર 13નો જે વોર્ડ છે એ કોંગ્રેસ મુક્ત કરીને આગળ વધીશું। મારું નામ ગીતાબેન ઉમેશભાઈ મકવાણા છે। હું વોર્ડ નંબર 13માંથી મારી ઉમેદવારી નોંધાવી છે અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે અને જે એમને વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પર હું ખરી ઉતરવા માટેના બહુ ખૂબ નંબર 13માંથી ગોપાલભાઈ ગોહિલ ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને ફરી વખત મારા પર વિશ્વાસ મૂકીને મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। આ ટિકિટ માટે હું મારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ, અમારા રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણ શુક્લ સાહેબ અને ગુજરાત સરકારના દંડક શ્રી, વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબ, વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબે જે અમારા ઉપર વિશ્વાસ મૂકીને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના જ્યાં 3 કમળ આવે છે ત્યાં 4 કમળ આવશે એ રીતનો અમારા પર વિશ્વાસ મૂક્યો છે। એ સંકલ્પ સાથે અમારી આખી વોર્ડ નંબરની 13ની ટીમ, પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલર અને પૂરું સંગઠન વોર્ડ નંબર 13 ભાજપ પરિવાર સાથે રાખીને 4 કમળ લાવીશું અને અમારા શહેર અધ્યક્ષશ્રીના ખોળામાં અમે અર્પણ કરીશું। આજે અમે વોર્ડ નંબર 13માંથી ઉમેદવારી નોંધાવી છે। અમે 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસના આધારે આજે અમે ફોર્મ ભરવા આવ્યા છે અને છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 13માં 1 કમળ ઓછું આવતું તો આ વખતે પાર્ટીએ વિશ્વાસ મૂકી અને મારા જેવા નાના તેમજ કર્મઠ કાર્યકર્તા જે જમીનથી જોડાયેલા જેવા કાર્યકર્તાની કદર કરી છેલ્લા 25 વર્ષથી વિવિધ સેવાકીય કાર્ય સાથે સમાજમાં જોડાયેલો છું। એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે અને કોંગ્રેસ મુક્ત વોર્ડ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે અને જનતાનો આશીર્વાદ સાથે 28 તારીખે 4 કમળ સાથે અમે જંગી બહુમતીથી વિજય થઈએ।